લાગે છે પણ કુંભારને સારું લાગતું નથી, કારણ કે એને નિભાડો પકવવાનો છે. એક મનુષ્યને પણ કોઈ વિષય સદા પ્રિય કે અપ્રિય લાગતો નથી. જેમ કે ઠંડી હવા ગરમીમાં પ્રિય લાગે છે પણ શરદીમાં અપ્રિય. આ રીતે બધા વિષયો પોતાના અનુકૂળતા કે પ્રતિકૂળતાના ભાવથી જ પ્રિય અથવા અપ્રિય લાગે છે. અનુકૂળતા, આજ સૂર્ય અત્યારે આપણને દુશ્મન જેવો લાગે ને, પણ શિયાળો હોય તો હા, અહીં સાંઈ બેહવાને બદલે તડકે જઈને બેહે નો બેહે. એ જ સૂર્યને આપણે વાલ કરવા માંડીએ ને, હંમેશા ક્યાં અનુકૂળતા ને ક્યાં પ્રતિકૂળતા. જેવી રીતે આપણા જીવનમાં ભૂખ લાગી હોય ત્યારે ભોજન સારું લાગે, અને તરસ લાગી હોય ત્યારે પાણી સારું લાગે. હા, ભોજન આપણને સારું લાગે પણ આપણને ખાવા બેહાડ્યા હોય અને લાડવા પ્રિય હોય અને ભૂખ કકડીને લાગી હોય, એક લાડવો ખાઈએ, બે ખાઈએ, હવે તો કોઈ બે ખાઈ નથી શકતા પણ ત્રણ ખાઈએ પછી તો પેટે ભરાવા માંડે ને. અને પછી કેવો લાગે લાડવો? એ પેલો લાડવા જેવો ત્રીજો લાડવો સારો લાગે ખરો? ન લાગે. અને એમાંથી રહોડામાંથી બેન આવે કે ભાઈ હા મારા હમશે એક લાડવો તો લેવો પડશે. ત્યાં તો એના આમ પરસેવો વળી જાય હો કે હવે તો પેટ ભરાઈ ગયું. અને એ લાડવો જ્યાં માંડ માંડ ઠૂસી ઠૂસીને ખાય કે હાલો દાળ ભાત નહીં ખાઈએ, એ ઠૂસી ઠૂસીને ખાય ને તો ભાઈ ઉભો થાય કે તાર ભાભીનાથ નો લીધો કે મારા હામ એક લાડવો. ત્યાં તો એને બોમ જેવો લાગે હો. અને ભત્રીજો છેલ્લે ઉભો થાય ને ત્યાં તો થાળી લઈને પોતે બારો વયો જાય કે તોપના ગોળા જેવો લાગે. એટલે ક્યારે પ્રતિકૂળ અને ક્યારે અનુકૂળ. એ જ વસ્તુ આપણને જે ગમતી હોય એ બીજી વખતે આપણને ગમતી નથી, પ્રતિકૂળ. જેમ કે ઠંડી હવા, એ જ રીતે ગરમ હવા. આ વિષયમાં પોતાને અનુકૂળ અથવા પ્રતિકૂળ ભાવ રાખીને તેનો સારો કે ખરાબ માનીને રાગ દ્વેષ રાખે. એટલા માટે ભગવાનને રાગ દ્વેષને પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં રહેલા બતાવ્યા છે. પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં. હવે અહીંયા વિષય અને ઇન્દ્રિય આ જ સમજવાની જરૂર છે. વિષય કોને કીધું અને ઇન્દ્રિય કોને કીધી? આંખ. ઇન્દ્રિય એટલે આંખ. અને આંખથી જે વસ્તુ ગમે ને એ વિષય. સામે વસ્તુ જે ગમે એ વિષય. આપણે આંખેથી ઘણી વખત વસ્તુ જોઈએ ને તો આનંદ આવે. હા, આંખનો વિષય કયો? જોવા. પણ એની અસર ક્યાં થાય? મન ઉપર. અને મનની અસર ક્યાં થાય? જીભ ઉપર. ઘણાને એવું લાગે આવું થોડું હોતું હોય છે. હા, આપણે બેઠા હોય ભલે આપણે 80 વર્ષના હોય પણ કોઈ ખામે આવીને કાતરો ખાય તો ખાય છે. એ જોયું કોણે? આંખે. પાણી કોને મોઢામાં આવે કે ન આવે? એટલે આંખનો વિષય છે. અને આપણે ઘણી વખત એવું કહીએ કે ના આ વિષય નથી. આપણે એને જયારે જોડીએ ને કે વિષય વાસના, ત્યારે થોડી સમજણ પડે. વિષય અને વાસના, એમાંથી વાસના એટલે ખેંચાણ થવું. આ વિષય આપણને ખેંચે છે. એટલે જ કીધું કે આ શરીર છે રથ છે અને ઇન્દ્રિયો છે ને એના ઘોડા છે, અને આ વિષયો છે ને એનો ખોરાક છે. મારા કાનથી પણ ખાય છે. કોઈ સારા મીઠાઈનું વર્ણન હાલતું હોય ને તો આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. આ કોઈને ગોટા ભાવતા હોય, કોઈને જલેબી ભાવતી હોય, બધાની હરખી પસંદગી હોતી નથી. અને ઘણી જીભથી પણ ઈચ્છા થાય, આંખથી પણ થાય, કાનથી પણ થાય ખાવાની ઈચ્છા, અને નાકથી પણ થાય. ઘણા કે કાંઈ નાકે જ ખવાતું હોય છે. હા થાય. આપણે રોડ માથે હાલ્યા જતા હોય અને કોઈ દાળ વઘારી હોય કે કઢી વઘારી હોય અને બારીમાંથી સુગંધ આવે ત્યાં તો આપણા મોઢામાં પાણી આવી જાય. મસ્ત વઘાર બેઠો છે એવો દાળનો, આમ તરત પછી ભલે હોવરાનો હોય. આ વિષય નાકથી ઉત્પન્ન થાય. એટલે કીધું સ્પર્શ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એટલે કીધું છે ભગવાને રાગ દ્વેષને પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં રહેલા બતાવ્યા છે. વાસ્તવમાં રાગ દ્વેષ માનેલા અહમ એટલે હું પણામાં રહે છે. રાગ દ્વેષ માનેલા અહમ એટલે હું પણામાં રહે છે. હવે ઘણી વખત ભગવાને રસવર્જ રસોસ્ય ગીતાના 2 અધ્યાયના 59મા શ્લોકમાં કીધું. આ પદમાં અસ્ય પદ વડે એ બતાવ્યું છે કે રાગ દ્વેષ માનેલા અહમમાં સાધકમાં રહે છે. માનેલો અહમ છે ને એ સાધકની અંદર રહે.
હવે આપણે તો બધા સાધક જ છીએ, કારણ કે આપણી સાધના ચાલુ છે. આપણે કંઈ ભક્ત મોટા થઈ ગયા નથી, આપણે સાધક છીએ. જે સાંભળીએ છીએ એ સાધના છે, અને જેના માટે સાંભળીએ ભગવાન રાજી થાય એ સાધ્ય છે. આ ત્રણે ત્રણ વસ્તુ સમજવાની છે: સાધક, સાધ્ય અને સાધના. સાધના, સાધક ને સાધ્ય. આ ઊંચો વિષય છે, થોડું તત્વજ્ઞાન સમજાઈ જાય. સાધક કોને કેવું? તો કે જે સાંભળવા બેઠો એને. સાધના કોને કેવી? તો જે કાનથી ભગવાનના વિચારો સાંભળે છે એ સાધના છે. અને સાધ્ય કોણ છે? તો કોને હાટવું સાંભળીએ છીએ? ભગવાન મેળવવા, ભક્તિ કરવા. તો સાધ્ય કોણ છે? ભગવાન. સાધક કોણ છે? આપણે. અને સાધના છે નહીં છે? સાંભળવા. આ સાધક, સાધના અને સાધ્ય, આ ત્રણેય થઈ ગયું ને. તો એક એક વસ્તુ જ્યારે આપણે અંદર ઉતરે, એમાંનો કયો શબ્દ આપણામાં આવી જશે અને કયો શબ્દ આપણું કલ્યાણ કરી જશે એનું કોઈ નક્કી નથી. એટલે તો નરસિંહ મહેતાએ પ્રભાતિયું લખ્યું: જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 360 ગોવાળિયા ટોળે વળ્યા, વડોરે ગોવાળિયો કોણ થશે. હવે આમાં 360 થોડા ગોવાળિયા હતા, ગોવાળિયા જાદા હતા. તો આવું કેમ લખ્યું? ગોકુળમાં તો ઘણા હતા. આ શબ્દની પાછળ એક હેતુ છે: જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. કૃષ્ણ માટે તું હે ગોવાળિયા જાગ. કૃષ્ણ ગોવાળિયા હાટું તું જાગ. આપણે ઉઠ્યા છીએ, જાગ્યા નથી. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. ધેનું એટલે ઇન્દ્રિયો. તારા વિના આને લઈને કોણ આગળ વધશે. તુજ વિના ધેનુમાં કોણ જાશે. 360 ગોવાળિયા ટોળે વેરા, એટલે વરહના 360 દાડા. 360 ગોવાળિયા ટોળે વેરા, વડોરે ગોવાળિયો કોણ થશે. એટલે એનો આગેવાન કોણ થશે. આપણે એમ કહીએ ને કે પરીક્ષિત 7 દાડામાં મોક્ષ પામ્યો, મૃત્યુ થયું. અહીંયા એમ કે છે કે 360 દાડા સાંભળતા કયો દાડો તારા જીવનનો આત્માનું કલ્યાણ કરી જાય એનું નક્કી નથી. વડોરે ગોવાળિયો કોણ. નરસિંહ મહેતા તત્વજ્ઞાની હતા. એ જેવું તેવું એનો વિચાર નતો, પણ આપણે સમજ્યા નહીં. ભોજલ ભગત જયારે બોલ્યા ને, કીડી બિસારી કીડલીને કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈની જાનમાં. ઘણા એવું કે હવે આ બધાનું મૂકીને કીડીને શું કામ એને સોચ્યા. એટલે કીડી એટલે આ આત્મા છે. એ વિશે કે છે કીડી બિસારી કીડી, આ આત્મા છે. એનો મોક્ષ કરવો ને એ વિચારો છે, કારણ કે આપણા કર્મો ઉપર આધાર છે. એનો મોક્ષ કેવી રીતે થશે? કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય. હા, મકોડાને મોકલો માંડવ્યો ગોળ લેવા. મકોડો કોણ છે? ક્રોધનું પ્રતીક છે. જે ક્રોધી હોય એનો મોક્ષ થતો નથી, અને ગોળ લઈ ન આવે. એટલે મકોડાથી ગોળ ઉપડ્યો ન જાય. એ કોઈ મીઠો થાય? ક્રોધીને મોઢે સારું નીકળે? એટલે એ આખી મોક્ષની ભજન લખેલું છે. ભોજલ ભગત, આમ તો આપણે રતિભાઈ આવે ને એના જ કુળના હતા ને ભોજા ભગત. ટાઈમ થઈ ગયો? હા, નહીં 2 મિનિટ માથે થઈ ગયેલ ને. આવતીકાલે જવું. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.